કરવામાં આવી છે। પ્રાઇવેટ ઓફિસ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। કર્મચારીઓ માટે 200 બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તરફથી આ જાણકારી જે છે તે આપવામાં આવી છે। આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે મંત્રીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે પણ બસની સુવિધા કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે। રાજકોટમાં ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટરોએ દાવો કર્યો કે વડાપ્રધાનની અપીલ બાદ લોકો હવે વિદેશ જવા માટે બુકિંગ નથી કરાવી રહ્યા। વિદેશ પ્રવાસનું બુકિંગ ઘટી ગયું છે। જોકે તેમણે એવો પણ દાવો કર્યો કે યુદ્ધના કારણે વિદેશ પ્રવાસ પહેલેથી જ ઘટ્યો પણ હતો। ખાસ કરીને ગલ્ફના દેશોમાં આ વર્ષે લોકો ફરવા જવાનું ટાળી રહ્યા છે। આ ઉપરાંત ફ્લાઇટ ના વધતા ભાવના અન્ય કારણોસર લોકો હાલમાં વિદેશ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે। ટૂર ઓપરેટરે દાવો કર્યો કે દર વર્ષે રાજકોટથી આશરે 20,000 જેટલા લોકો ઉનાળુ સિઝન દરમિયાન અલગ અલગ દેશમાં ફરવા જતા હોય છે। જોકે આ વખતે 15% જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સામે સ્થાનિક પ્રવાસ વધ્યો છે। રાજકોટમાંથી હિમાચલ પ્રદેશ જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે। રાજકોટથી મારા અંદાજ પ્રમાણે 20,000 માણસો વિદેશ પ્રવાસે જતા હોય છે ઉનાળાની સિઝનમાં। પીએમ મોદીના નિવેદન બાદ અમદાવાદના ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે। દાવો છે કે ટ્રાવેલ એસોસિએશનનો પહેલા કરતા 50% સુધીનો બુકિંગ ઘટી ગયા છે। એટલું જ નહીં, જે લોકોએ બુકિંગ કરાવ્યું છે તે પણ કેન્સલ કરાવી રહ્યા છે। ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખનું માનીએ તો પીએમ મોદીની અપીલ બાદ અમદાવાદથી ગોવા, દીવ, દમણ, દ્વારકા અને પાવાગઢ જતા યાત્રિકોમાં ઘટાડો નોંધાયો। તેમાં પણ છેલ્લા 2 દિવસમાં મોટી સંખ્યામાં મુસાફરોએ પોતાના ટ્રાવેલ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે। સામાન્ય રીતે મે મહિનાની વેકેશન સિઝનમાં ટ્રાવેલ્સમાં સૌથી વધુ બુકિંગ રહેતું હોય છે અને એક લક્ઝરી બસ હાઉસફુલ જતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ધંધો અંદાજે 50% સુધી ઘટ્યો છે। टाड़ी से हमारे लगभग 50% गाड़ियों खाली थी गई है। ऑलरेडी बुकिंग कैंसल थी, लोग बीवाई गया है कि कदाच त्या जाइए और कदाच कोई परिस्थिति सर्जाए, कोरोना जेवी परिस्थिति कहवाय कि कदाच एवी परिस्थिति सर्जाए तो अमारे जवुं क्या, होटल में रोकावुं क्या, जवुं शुं, એટલે લોકો પરેશાન થઈ ગયા છે। બુકિંગ લગભગ 51% તો બુકિંગ કેન્સલ ઓલરેડી અત્યારે થઈ ગયું છે અને હજુ તો જે બુકિંગ એડવાન્સ થયેલું છે તે સ્ટેપ બાય એક તારીખ પછી કેન્સલ આવતું રહેશે। તો અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટૂર માટેની ઇન્ક્વાયરી 50% સુધી ઘટી ગઈ છે, જેને લઈને દાવો કરવામાં આવ્યો છે। ડોમેસ્ટિક ટૂર માટેની ઇન્ક્વાયરી વધી હોવાનું પણ ટૂર ઓપરેટરે દાવો કર્યો છે। ગુજરાતીઓ ફરવાના શોખીન છે, બસ રજા પડે તેની રાહ જોતા હોય છે। ફરવા જવા માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી લે છે। અમદાવાદથી દર વેકેશનમાં અનેક પરિવાર વિદેશ જવાનું પસંદ કરે છે, પરંતુ આ વખતે ઇન્ટરનેશનલ ટૂરનો ક્રેઝ ઘટ્યો છે। ટૂર ઓપરેટરનું માનવું છે કે આ પહેલા યુદ્ધ આવે, પ્રધાનમંત્રી મોદીની અપીલની પણ આ અસર છે। અત્યારે ઇન્ક્વાયરીઝમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે। પહેલાં જે ઇન્ક્વાયરીઝ હતી એના કરતાં અત્યારે ઓલમોસ્ટ 50% તો ઇન્ક્વાયરી શરૂઆતના દિવસથી જ ઘટી ગઈ છે। ઇન્ટરનેશનલ ટૂર પર જવાનો પ્લાન રદ કરીને હવે ભારતમાં કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને સાઉથમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે। લોકો પણ માની રહ્યા છે કે પહેલા ભારત ફરવું જોઈએ। यस, डोमेस्टिक में भी काफ़ी सारी ऐसी डेस्टिनेशंस है जो बहुत अच्छे हैं, तो अपन को घूमना चाहिए। इंडिया जितना हो सके उतना एक्सप्लोर करना चाहिए अभी के लिए। અમદાવાદ પીએમ મોદીના આહવાનની અસર જોવા મળી છે। એએમટીએસ બંધ, ડીઝલ જે બસ હતી તે બધી ડીઝલ મુક્ત બની ગઈ છે। શહેરમાં શાન ગણાતી લાલ બસ હવે ઈ બસ વિથ એસી થશે। હાલ શહેરમાં સીએનજી અને ઈવી બસો દોડી રહી છે। એએમટીએસની લાલ બસ સંપૂર્ણ ડીઝલ મુક્ત કરાઈ। શહેરમાં 1000થી વધુ એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડી રહી છે। એએમટીએસ દ્વારા આગામી 2 વર્ષમાં સંપૂર્ણ ઈ બસ દોડાવવાનું આયોજન છે। કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરમાં 3000 ઈ બસો વિથ એસી દોડશે। ભવિષ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ધસારો વધવાની શક્યતાઓ, ભવિષ્યને ધ્યાનમાં રાખી શહેરમાં વધુ બસો અને વધુ રૂટ ઉમેરો કરાશે। એએમટીએસ જે અમદાવાદ શહેરની શાન માનવામાં આવે છે તે હવે ડીઝલ મુક્ત છે તે થઈ રહી છે અને અમદાવાદ શહેરની જેટલી પણ લાલ બસો છે, એટલે જે એએમટીએસની જે બસો છે તે હવે ઈવી વિથ એસી જોવા મળશે। એટલે ઇલેક્ટ્રોનિક ચાર્જ પર ચાલતી એ બસો જોવા મળશે અને સાથે જ સીએનજી બસો જોશે। અને આવનારા ભવિષ્યમાં જે રીતે અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે 2030માં, તેની પહેલાં 3000થી પણ વધુ ઈવી બસોનું આયોજન મહાનગરપાલિકાનું જે એએમટીએસ છે તે કરી રહ્યું છે। એટલે કહી શકાય કે વધુ વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટને કઈ રીતે સરળ બનાવો અને લોકો પણ તેનો કઈ રીતે લાભ લઈ શકે તે પ્રકારનું મહાનગરપાલિકાનું એએમટીએસ સંપૂર્ણ રીતે આયોજન કરી રહી છે। તે અંતર્ગત કહી શકાય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે અપીલ છે
તેનો અમલ છે તે મહાનગરપાલિકા છે તે હાલ અહીં કરવા જઈ રહી છે અને અમદાવાદ શહેરની તમામ જે બસો છે હવે ઈવી અને સીએનજી સંચાલિત બસો છે શહેરના રસ્તાઓ પર દોડતી આપને જોવા મળશે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે મેટ્રોમાં મુસાફરી કરી જનતાને જાહેર પરિવહન પ્રત્યે જનજાગૃતિનો સંદેશ આપ્યો. મીરાબેન પટેલ પોતાના નિવાસ સ્થાનેથી ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી મેટ્રોમાં પહોંચ્યા હતા. તેમણે રાયસન સ્ટેશનથી જૂના સચિવાલય સ્ટેશન સુધી મેટ્રો મુસાફરી કરી હતી. જે દરમિયાન તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો અને લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અંગે સમજાવ્યા હતા. તેમણે નાગરિકો સાથે મેટ્રો સેવા સમયની બચત, ટ્રાફિકમાં ઘટાડો અને પ્રદૂષણ નિયંત્રણ સહિતના મુદ્દે વાતચીત કરી હતી. વડોદરાથી સમાચાર. એસએમસીની રેડ બાદ પીઆઈ સસ્પેન્ડ. નંદેસરીમાં 2 માસ અગાઉ 1.40 કરોડનો દારૂ પકડાયો હતો. નંદેસરીના તત્કાલીન પીઆઈ એ વાઘેલા સસ્પેન્ડ થયા છે. એસએમસીએ 43 લાખના દારૂ સાથે રૂપિયા 1.40 કરોડનો મુદ્દામાલ પકડ્યો હતો. એસએમસીએ તપાસ કરતા સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ હતી. એસએમસીએ ડીજીપીને રિપોર્ટ કરતા ડીજીપીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા. વડોદરાના રીઢા 3 બુટલેગર પણ પોલીસે દબોચ્યા છે. બુટલેગર મનોજ પાપડ, ધર્મેન્દ્ર ચૌહાણ, સુનિલ ટેલર ઝડપાયા હતા. લાલુ સિંધી, સુનિલ અદો સહિતના 10 શખ્સો હજુ પણ ફરાર છે. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં ભંગારના વાડામાં લાગી છે ભીષણ આગ. તપતી ગરમીના કારણે પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર રાખતા વાડામાં અચાનક ભભૂકી ઉઠી આગ. આગની ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. છેલ્લા 1 કલાકથી લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના ફાયર બ્રિગેડના પ્રયાસો યથાવત છે. ભંગારના વાડામાં લાગેલી આગની ઘટનાના પગલે આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા. ગરમી અને પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ સામે ભરતી પ્રક્રિયામાં ભેદભાવના આક્ષેપો થયા છે. પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ચૌધરી બાદ હવે બનાસકાંઠાના અગ્રણી ઠાકરસિંહ રબારીએ આ મામલે રોષ ઠાલવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાની પારદર્શકતા સામે સવાલો ઉઠાવ્યા છે. લેખિત પરીક્ષામાં ટોચના ગુણ મેળવનાર ઓબીસી ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માત્ર 20 થી 25 ગુણ આપીને અન્યાય કરાયાનો તેમણે આક્ષેપ કર્યો છે. ખાસ કરીને નરેશભાઈ રબારી જેવા ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ અપાયા હોવાનો દાવો કર્યો છે. લેખિતમાં ઓછા માર્ક મેળવનારનો ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં વધુ ગુણ આપી પાસ કરાયા હોવાના આક્ષેપ થયા છે. હાલ આક્ષેપોથી ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. તો તમે જેના 64-65% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 10%, 15% આપીને અન્યાય કરી રહ્યા છો, અને જેને 39% હોય, 40%, એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપો. માત્ર ને માત્ર એક જ વ્યક્તિઓને આવું અન્યાયકારી વલણ તમે બંધારણીય હોદ્દા પર બેહીને કરી રહ્યા છો. તાત્કાલિક એમને આ બંધારણીય હોદ્દા ઉપરથી નહીં હટાવવામાં આવે તો ગુજરાતના તમામ સમાજો સડકથી સંસદ સુધી જ્યાં લડવું પડે ત્યાં લડશે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સાધના કોલોની પાછળ રામાપીર મંદિર પાસે આવેલા વિસ્તારમાં 3.5 કરોડની સરકારી જમીન પર થયેલું અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું. કાર્યવાહીમાં 3 મકાન, 3 દુકાન તેમજ પ્લોટ સહિત અંદાજે 10,000 ચોરસ ફૂટ વિસ્તારનું દબાણ હટાવવામાં આવ્યું. કામગીરી દરમિયાન સ્થાનિક કબજેદારો દ્વારા અવરોધ ઉભો કરવામાં આવતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને લીધે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભારે સુરક્ષા વચ્ચે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.